ચાલો સનાતન બ્લોગમાં આપણે એવી જગ્યાએ આવી ગયા છીએ જ્યાં ખોડિયાર માતાનું મંદિર છે અને ડુંગર ઉપર છે અને આમ હિલ સ્ટેશન ગણાય ને એ રીતે છે કે ફરવાલાયક સ્થળ છે. અને જોવા જઈએ તો ઇતિહાસમાં કે વડવાઓ હતા એના થ્રુ આ છે ખોડિયાર માતાનું મંદિર. આપણે ઉપર જઈશું અમારા દર્શન કરવા. તો ચેનલમાં જોડાઈ રહ્યા છો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જ્યારે પણ તમે તરસિંગડા આવો ત્યારે ખોડિયાર માતાનું મંદિર છે એનો અવશ્ય દર્શન કરજો અને વિઝિટ કરજો. તરસિંગડા ડુંગર જે ખોડિયાર માતાનું મંદિર છે એના આપણે દર્શન કરવા જઈશું. તો ચેનલની અંદર બને રહેજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આપણે આવી ગયા છીએ ખોડિયાર માતા મંદિરે અને પાછળ તમે મંદિર જોઈ શકો ને. આ જો કેવો મસ્ત નજારો છે. પણ અવશ્ય આની મુલાકાત લેજો કે તમને આવું વાતાવરણ તો કંઈ જ નહીં મળે. અને આવી જગ્યાની અંદર માતાજીના દર્શન થાય. તરસિંગડાનો જે વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાંનું એકનું એક સ્થાન છે. એ ઐતિહાસિક જોવા જઈએ તો રાજપૂતો દરબારો અને પહાડાઓ જે છે એ પૂજવામાં આવે. અને આપણે આજે હમણાં ચાલો આપણે દર્શન કરીએ ખોડિયાર માતાજીના. આપણે આવી ગયા છીએ ખોડિયાર માતા મંદિરે અને ઉપરનો તમે વ્યૂ જુઓ છો. આ જગ્યાએ મંદિર છે, આ તમે વ્યૂ જોઈ શકો છો. અને અહીંથી તમારા અહીં દર્શન કરવા આવવાનું છે. અને અહીં મંદિર છે, અંદર મૂર્તિ છે, તમે જોઈ શકો છો ખોડિયાર માતાની. નીચે મગર ઉપર બિરાજમાન છે. જો મસ્ત દર્શન થાય છે. આ પ્રાચીન મંદિર છે, અવશ્ય તમે દર્શન કરજો. એ ધાર્મિક જગ્યાએ ઇતિહાસ સાથે બીજા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી ચેનલના દર્શન ચાવડા સનાતન બ્લોગના સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમે ક્યાંથી જુઓ છો એ પણ તમે સપોર્ટ કરજો. ખોડિયાર માતાનું મંદિર તો છે, જેની બાજુમાં શંકર ભગવાનનું પણ છે. આપણે આ પણ તમે દર્શન કરો. તો આપણે ઉપર આવી ગયા. તમે નજારો જુઓ તો એક ખોડિયાર માતાની છે અને આની ઉપર બીજું શંકર ભગવાનનું મંદિર છે નાનું એવું. અને બાજુમાં જુઓ તો મસ્ત ઉપરથી તમને નજારો દેખાય. તમે દર્શન કરો ને થોડી વાર બેઠો તો આનંદ આવી જાય. દર્શન કરો. નવા નવા બીજા મંદિર ઇતિહાસ સાથે મળીએ બીજી વાર. અને યુટ્યુબ ચેનલ દર્શન ચાવડા સનાતન બ્લોગને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જેથી મને અમને સપોર્ટ મળે અને બીજા તમારા સુધી વિડીયો પહોંચાડતા રહીએ આવા ધાર્મિક સ્થળો સાથે.